રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. નાગરિકોને નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે ગરમીનું જોર. રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. આ સપ્તાહમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પહોંચવા આવ્યું છે, જેથી પ્રાણી સંગ્રહાલયમાં રહેતા 2000 જેટલા પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલયમાં કુલ 25 જેટલા કુલર પણ મૂકવામાં આવ્યા છે. ઉનાળાની શરૂઆતમાં આજે પાણીજન્ય રોગચાળો વકર્યો. ઝાડા ઉલટીના 562 કેસ નોંધાયા. કમળાના 85, ટાઇફોઇડના 204 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 173 કેસ. હવે શ્વાન રાખવા માટે લાયસન્સ લેવું પડશે. હડકવા મુક્ત યોજના અંતર્ગત મનપાનો નિર્ણય. શ્વાન પાળવા માટે ₹500 થી 1000 સુધીનું લાયસન્સ લેવું ફરજિયાત. ગાયની જેમ હવે શ્વાનને પણ લગાવાશે ચીપ. આગામી દિવસોમાં આ નિયમ મનપા દ્વારા લાગુ કરવામાં આવશે. મનપાએ લીધેલા નિર્ણયનું પાલન કમિટીના સભ્યો કરાવશે. સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી. દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે કરી છે અરજી. ઈડીના રિમાન્ડ પર મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે અરજી કરાઈ. કેજરીવાલે 23 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો. 28 માર્ચ સુધી કેજરીવાલ છે ઈડીના રિમાન્ડ પર. દિલ્હીની શરાબ નીતિના કૌભાંડમાં ઈડી કરી રહી છે તપાસ. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપે રાત્રે થાળી વગાડીને પ્રદર્શન કર્યું. ગ્રેટર કૈલાસ વિસ્તારમાં આપ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજનું વિરોધ પ્રદર્શન. કેજરીવાલને મુક્ત કરો સૂત્ર સાથે વિરોધ. ચૂંટણી લડવાના નિર્ણયને લઈને વરુણ ગાંધી પર સૌની નજર. બીજેપીએ વરુણ ગાંધીને પીલીભીતથી ટિકિટ નથી આપી, જ્યારે કોંગ્રેસે વરુણ ગાંધીને જોડાઈ જવા માટે ઓફર આપી છે. પીલીભીતથી ઉમેદવારી કરાવવાનો અંતિમ દિવસ. ગુજરાતના બાકી ઉમેદવારોના નામો પર મંથનને લઈ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળશે. ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. મહેસાણા, જૂનાગઢ, સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવાર બાકી. રાજકોટ, ભાવનગર, વડોદરા બેઠક પર ઉમેદવાર બાકી. નવસારી બેઠક પર પણ ઉમેદવાર જાહેર થવાના બાકી છે. અમદાવાદ પૂર્વમાં નવા ઉમેદવારના નામની રાહ. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને લોકોમાં રોષ. રાજકોટમાં રાજવીઓના નિવેદનને લઈને કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો. રાજકોટમાં કરણી સેનાના વિરોધમાં મોટી સંખ્યામાં કરણી સેનાના ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા. પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ રોષ યથાવત. કરણી સેનાના આગેવાનોએ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી. ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ. દહેગામમાં યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનનો વિરોધ. પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે પોલીસ ફરિયાદની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. કહ્યું, બુટલેગરનું સન્માન પૂર્વ ગૃહમંત્રી કરે. ગુજરાતની કમનસીબીની આ વાત છે. બુટલેગર પિન્ટુ જયસ્વાલ પર ગુજરાતમાં 8 થી 9 ગુના નોંધાયા છે. મનીષ દોશીએ કહ્યું કે ચૂંટણી જીતવા ભાજપના ઉપાધ્યક્ષ બુટલેગરનું સન્માન કરે છે. પિન્ટુ જયસ્વાલે એમની જમીન કમલમ માટે આપી છે. આલિશાન કમલમ પાછળ શું ગેરકાનૂની લોકોનો ફાળો છે? મનીષ દોશીએ માંગ કરી છે કે પિન્ટુ જયસ્વાલ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. શું ભાજપ આવા લોકોને સાથે રાખીને ચૂંટણી જીતવા માંગે છે તેવો પ્રશ્ન પણ કર્યો. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની બેઠક મળી, જેમાં ભાજપમાંથી તળપદા કોળીને ટિકિટ ન મળતા ભારે રોષ. ભાજપે ચુવાડિયા કોળી ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસમાંથી તળપદા કોળીને ટિકિટ મળે તેવા પ્રયાસ. સુરેન્દ્રનગરમાં મળેલી તળપદા કોળી સમાજની બેઠકમાં ઋત્વિક મકવાણા અને સોમા પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. સમાજની બેઠકમાં કોંગ્રેસના નેતાઓની હાજરીથી ચર્ચાઓ તેજ બની. સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાને લઈને કાર્યકરોમાં કચવાટ. ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા રોષ. ધંધુકા અને ધોલેરા તળપદા કોળી સમાજની બેઠક. રાણપુરમાં મળેલી બેઠકમાં તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માટે માંગ. ટિકિટ ન અપાય તો પરિવર્તન લાવી ભાજપ વિરુદ્ધ જવાની પણ ચીમકી ઉચ્ચારી. તળપદા કોળી સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં અધ્યક્ષ સી.આર. પાટીલે ટકોર કરી. ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, બધાને ટિકિટ મળે તે શક્ય નથી હોતું.
વધુમાં સી.આર. પાટીલે કહ્યું કે સમર્થકો હશે, પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. પ્રયાસ પ્રામાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ. કોઈ પણ તકલીફ હોય તો તત્કાલ મને જાણ કરો. સાબરકાંઠા બેઠક પર નવા ઉમેદવારનો વિરોધ. ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ. ભીખાજીના સમર્થનમાં આક્રોશની આગ રાજીનામા સુધી પહોંચી. 2000 કાર્યકરોએ ભીખાજીના સમર્થનમાં રાજીનામા આપ્યા. મોડાસા કમલમમાં ભારે આક્રોશ સાથે કાર્યકરો ધરણા પર બેઠા. ભીખાજીના સમર્થનમાં હજારોની સંખ્યામાં કાર્યકરોનો વિરોધ. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી. પોતાના સમર્થકોની વિપરીત સ્ટેન્ડ લેતા ભીખાજી ઠાકોરે કહ્યું, પાર્ટીના વિરોધમાં કોઈ પણ કાર્યકર ન જાય. શોભનાબેન નિમિત્ત માત્ર હોવાની ભીખાજીની વાત. ચૂંટણી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ લડવાના છે. ભીખાજીના સમર્થનમાં માલપુરમાં ભાજપના કાર્યકરોનો વિરોધ. કાર્યકરોએ નિવેદન આપ્યું કે આયાતી ઉમેદવાર નહીં ચાલે. માલપુરના વેપારીઓ કાર્યકરોનો અરવલ્લી કમલમ ખાતે રજૂઆત. સાબરકાંઠા ભાજપમાં ભડકો. શોભના બારૈયા સામે સ્થાનિક કાર્યકરોનો ઉગ્ર વિરોધ. સમગ્ર મામલે શોભનાબેન બારૈયાનું નિવેદન, જે વિરોધ કરે છે તેમને શોભના બારૈયા મળશે. ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોઈ શકે નહીં. શોભનાબેને વધુમાં કહ્યું કે દરેક લોકોને સાથે લઈને હું ચાલનારી છું. મારા પતિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. દરેક લોકોના આશીર્વાદ લઈને હું ચાલવા માંગુ છું. ભાજપે ચારેય પક્ષ પલટુ ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં મેદાને ઉતાર્યા. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, સી.જે. ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર. ભાજપે વાઘોડિયાથી અપક્ષના ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી. ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. મધુ શ્રીવાસ્તવના ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર પ્રહાર. પોતાની જમીનો બચાવવા માટે ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા. 1 વર્ષના કાર્યકાળમાં કોઈ વિકાસના કાર્યો કર્યા જ નથી. વધુમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે અપક્ષ ધારાસભ્ય રહીને પણ કામ કરી શક્યા હોત. ભાજપ એક વોશિંગ મશીન છે. ભાજપમાં જાઓ એટલે ક્લિયર થઈ જાઓ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ મધુ શ્રીવાસ્તવ પર પલટવાર કરતા કહ્યું કે મધુ શ્રીવાસ્તવ મારી સામે ચૂંટણી લડ્યા ત્યારે ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. પોરબંદર વિધાનસભા માટે અર્જુન મોઢવાડિયાને ટિકિટ. મોઢવાડિયાએ ટિકિટ આપવા બદલ પીએમ અને સંગઠનનો આભાર માની કહ્યું, રેકોર્ડ બ્રેક વોટથી જનતા મને જીતાડશે. વિજાપુરથી ભાજપના ઉમેદવાર સી.જે. ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભાજપમાં જોડાયાના આજે 2 મહિના થયા. ભારે બહુમતીથી વિજાપુર વિધાનસભા જીતીશ. વધુમાં સી.જે. ચાવડાએ કહ્યું કે ગામે ગામથી મને આવકાર મળ્યો છે. 75,000ની લીડથી જીતીશું. ગેનીબેન ઠાકોરે પરબત પટેલના જાહેરમાં વખાણ કર્યા. મેં કહ્યું હતું કે પરબતભાઈ હોય તો મારે નથી લડવું. અમે બધા જે કંઈ હશે ઘી ખીચડીમાં ઢોળાશે. ગેનીબેને કહ્યું કે આ બનાસકાંઠાના અસ્મિતા પરની લડાઈ છે. જેટલું થશે તેટલું કામ કરશે, પણ એ નડશે નહીં. બનાસકાંઠામાં ગેનીબેને ઉઠાવ્યું ધારદાર હથિયાર. ગેનીબેને શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું, બનાસમાં બહારથી આવેલાને દાદા નહીં બનવા દો. ગેનીબેને પ્રહાર કરતા કહ્યું કે તાલુકા કક્ષાએ તમામ ઓફિસો ખાલી પડી છે. વહીવટીતંત્રનો ઉપયોગ માત્ર પોતાના માટે જ કરે છે. પૂર્વ એમએલએ ગુલાબસિંહ ઉતર્યા ગેનીબેનના સમર્થનમાં. ગેનીબેન માટે વોટ અને નોટની માંગ કરી. ગુલાબસિંહે કહ્યું, મામેરું એવું ભરજો કે બેન માતર ખવડાવવા આવે. વલસાડ ભાજપના કાર્યકરોનો એક પછી એક લેટર બોમ્બ. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કાર્યકરો નારાજ. ઉમેદવારને લઈ ત્રીજો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો. કાર્યકરો દ્વારા ઉમેદવાર બદલવાની માંગ યથાવત. છેલ્લા 10 દિવસથી વલસાડમાં સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવાર બદલોની પત્રિકા અને લેટર બોમ્બ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. જો કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં 5 થી 7 ગામોમાં પોસ્ટર લાગ્યા છે.
અમરેલીના બગસરામાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ માજી સાંસદ વિરજી ઠુમર હાજર રહ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા પણ હાજર રહ્યા। કાર્યક્રમમાં ઉમેદવાર જેનીબેન ઠુમરે જીતની આશા વ્યક્ત કરી। લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લાનો ચૂંટણી વિભાગ એક્શનમાં આવ્યો। ચૂંટણી વિભાગે નાગરિકોની ફરિયાદ માટે સી વિઝિલ નામની એપ્લિકેશન કાર્યરત કરી। અત્યાર સુધી 57 ફરિયાદો મળી ચૂકી છે। અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર। સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો। ચાલુ મહિનામાં 24 દિવસમાં 173 જેટલા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા। રાજ્યમાં ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા। ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 321 કેસ। સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ। તો સ્વાઇન ફ્લૂની સાથે કોરોનાની પણ દસ્તક। અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસ નોંધાયા। સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા। રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે રોગચાળો વકર્યો। સપ્તાહમાં 10,000થી વધુ દર્દીઓએ સારવાર લીધી। વાયરલ ઇન્ફેક્શનના 1,572 કેસ નોંધાયા। સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 1300ને પણ પાર છે। સિવિલમાં 40 બાળકોને એડમિટ કરવાની ફરજ। હિપેટાઇટિસના 2 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલ મુક્ત થયો। સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મોરબી સબ જેલમાંથી મુક્ત। રાજકોટ અમદાવાદ વચ્ચે 31 માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ થશે। 78 સીટરની કેપેસિટી સાથેની ફ્લાઇટ ઉડાન ભરશે। ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતા મુસાફરો માટે આ ફ્લાઇટ ઉપયોગી થશે। અમદાવાદના દેત્રોજમાં માંડલનગરમાં રાવળવાસ, ઠાકુરવાસ, બજાણિયાપરા સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા। સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ભાવનગરના ભાણગઢ ગામમાં ભર ઉનાળે પાણીની પારાયણ। 15 દિવસથી પાણી ન મળતા હાઈવે બંધ કરવામાં આવ્યો। ભાણગઢ ગામના લોકોને ભારે હાલાકી। ભાવનગરના ભાણગઢ ગામમાં પાણી ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ। પાણી નહીં મળે તો વોટ નહીંના પણ સૂત્રોચ્ચાર કર્યા। વલભીપુર પોલીસે ગ્રામજનોને અટકાવ્યા। આરટીઈની પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાવવામાં આવ્યો। 30 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। અગાઉ 26 માર્ચ છેલ્લી તારીખ હતી। સિંહની સુરક્ષાને લઈ હાઈકોર્ટ આકરા પાણીએ કહ્યું। સિંહ જંગલમાં રાજાની જેમ જ રહેતો હોય છે, તે સરકાર ધ્યાનમાં લે। સિંહના મામલે હાઈકોર્ટની રેલવે વિભાગને પણ ફટકાર લગાવી। હાઈકોર્ટે કહ્યું, રેલવેની બેદરકારીના કારણે થઈને અનેક સિંહની હત્યા થઈ ચૂકી છે। સિંહ અચાનક રેલવે લાઇન પર આવી જાય તે વાત માન્ય નથી। માનવની અસંવેદનશીલતાથી સિંહની હત્યા થઈ છે। રેલવે અને ફોરેસ્ટ વિભાગ રાત દિવસ કામ કરે છે। સિંહોના અકાળે થતા મૃત્યુ મુદ્દે એસઓપી બનાવવા અને સિંહોના મોત અટકાવવા નક્કર પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। 12 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા રેલવે વિભાગને આદેશ। અકસ્માત સર્જનાર 4 નબીરા નશામાં ધૂત હતા। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચી 4 નબીરાઓને ઝડપી પાડ્યા। સુરતમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશયી થઈ। સંગ્રામપુરા કૈલાસનગરની અંકિત એપાર્ટમેન્ટમાં બની આ ઘટના। બાલ્કની ધરાશયી થતાં ટેરેસનો ભાગ તૂટી પડ્યો। બાલ્કની ધરાશયી થતાં લોકોમાં ભય। વલસાડ જિલ્લામાં અકસ્માતમાં યુવકનું મોત થયું। પારડીના પલસાણા ગામે અકસ્માતમાં યુવકનું મોત થયું। 2 ટુ વ્હીલર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત થયું। માંડવી તાલુકાના બાડા ગામની કેનાલમાં ઊંટ પડ્યું હતું। ગામજનોએ દોરડા બાંધીને રેસ્ક્યુ કરી ઊંટને સલામત રીતે બહાર કાઢ્યું। કેડલાના માલિક રાજીવ મોદીની વધી શકે છે મુશ્કેલીઓ। પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગની અરજી કરી। પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત। અંકલેશ્વરમાં ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી। ₹96 લાખથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી। વંદના કેમિકલ કંપનીના માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી। 3 વેપારીઓએ બલ્કમાં ડ્રગ મંગાવીને છેતરપિંડી કરી। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને એક પોસ્ટથી વિવાદ થયો। કંગના રનૌત સાથે આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી હતી। પોસ્ટ પોતે ન કરી હોવાનો સુપ્રિયા શ્રીનેતનો દાવો। વિવાદ થતાં સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ ડિલીટ કરી।
કંગના રનૌતનો સુપ્રિયા સેનને જવાબ, મહિલાની ગરિમા જાળવો. હું એક અભિનેત્રી છું અને મારું પણ ગૌરવ હોય. મંડી એ છોટી કાશી છે, તેનું અપમાન અયોગ્ય. કંગના વિરુદ્ધ અભદ્ર એક્સ પર પોસ્ટને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે ચૂંટણી પંચને પત્ર લખ્યો. વિવાદિત પોસ્ટને ગંભીરતાથી લઈને ચૂંટણી પંચને પત્ર. આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.